જય સતીમાં. તો મિત્રો આપણે આવી ગયા બાલદાટી કરવામાં. તમામ મોમાં ઘર તો બે થયેલી. એક બે મોમન કરી અને એક જો લગ્નમાં મિત્રો આ બાજુ લઈ લીધી સિંગજી લઈ લો. તો આજ પાર્લર ઉપર નવો પ્રોગ્રામ કર્યો. જો પાર્લર ટીવી લગાવી છે કીરથી લેવું. આ બાજુ જો ભૂપતસિંહ પણ આવી જાય મેચ જોવા. બેજો બેવું હોય તો હે મેચ. જય સતીમાં. જય સતીમાં. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને બ્લોગની શરૂઆત થાય છે સતીમાના મંદિરેથી 3 દરવાજે. તો મિત્રો આપણે આવી ગયા બાલદાટી કરાવવા માટે. જવું છું બાલ લગ્નમાં. બાલદાટી કરાવી દઈએ પછી મળીએ. તો હવે મિત્રો હેડ્યા હક્યોથી લગ્નમાં બાલદાટી કરી આવ્યા. ઘેરાઈ નાહી નાખ્યા. આ બાજુ અમારા અર્જુનસિંહ તૈયાર થઈ ગયા છે. જવાનું હું મારા હાળાના લગ્ન છે ઘણ. ચો જવાનું કોના મોમાન ઘેર જવાનું? આરુન મોમન ઘેર. એટલે આરુનું ઘર થાય, તારું મોમાનું ઘર થાય. આરુના ઘેર જવાનું એમ કહેવાય. શું કહેવાય? આરુનના ઘેર જાય. હા, અને તારું મોમાનું ઘર થાય. કોનું ઘર થાય? મારું મોમન ઘેર. હા, તમારા મોમાન ઘર તો બે થયેલી. એક બે મોમન કરી અને એક શેતરાણા હા, અને બીજું મોમન ઘર ને આટલા બે બીજું નામ શું? બોમણવાળા. બોમરવાળા. આરે બોમરવાળા, આરે શેતરાણા. શેતરાણા હા. અને આરે બે થઈ ગયા. હવે પછી કેટલા હોય? મોમન બીજું તો વાઘુબાની ગાડી લીધી છે લગ્ન માટે. જોઈ લો કલજવાનમાં જાહ લઈને વાઘુબાની ગાડી. આમ તો મિત્રો ગાડીઓનો કોઈ એટલો બધો શોખ નહીં, પણ આ તો શું ખાસા ટાઈમ પછી જઈએ છીએ તે ગાડી લઈ લીધી વાઘુબાની. બાકી ગાડીઓ તો ટીકાય છે. ઇકો હોમી પડી. શોખ આપણને ઇકોનો છે વધારે, પણ આ તો વાઘુબાની ગાડી લઈ લીધી. વળી લગ્નમાં જતા હતા તે એના માટે. તો મળીએ હવે સીધા એના માટે આ સેન્ડલ લે. લગ્નમાં. જો લગ્નમાં આવી ગયા છે જમણવાર. આ બાજુ લઈ લીધી સિંગજી લઈ લો. બે જણા જઈ રહ્યા કંપનીવાળા ચેલેન્જ વિડીયો. આ બાજુ આવી ગયું બાબા રામકૃષ્ણ મંદિર. જય રામાપીર રૂડી બોલ. અને આ બાજુ ચા પીને આ પણ કીધું ગરમીની સિંગજી પીએ કેમનું રહે.
અમે વલ્લાની અંદર જ જલ્દી બનાવો પિતા જાહુ કમલીવાળા ચેલેન્જ વિડીયો મળીએ પછી કમલીવાળાની ખાય તો આજ પાર્લર ઉપર નવો પ્રોગ્રામ કર્યો મેચ જોવાનો ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડનો. આજે ભારત ઇંગ્લેન્ડની મેચ હોવાથી અમે એલસીડી બહાર પહોંચી રહ્યા છીએ. અમે જોઈએ, પબ્લિકે જોવો અને અમારા લાલભાઈ જોવો એ પાછળ. બરાબર, લાલભાનો જુગાડ આવ્યો. પહેલા જલ્દી પહોંચશું અમે આને, જેથી કરીને વહેલા મેચ ચાલુ કરીએ અને જોઈએ અમે. એટલે તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. બરાબર, મેચનો રસ લાગેલો હોય બધાને, એટલે બધાનો રસ અમે પૂરો કરીએ. લાલભા બોલો હવે. લાલભાનો આઈડિયો તમે વાપરે જજો ખાલી. જો પાર્લરે ટીવી લગાવી છે બહાર, તો પાર્લરમાંથી ટીવી બહાર લાવી દીધી. પાર્લરમાં બીજી ને એની ટીવી લગાવેલી છે અને જોવા માટે બહાર લાવી દીધી. બધા જોવે શાંતિથી બેસીને પહેલી વખત ટીવી બહાર લગાવીએ. કેમ કે કોઈ દાળ ટીવી બહાર ના લગાવે, પણ આ ફાઇનલ હતી એટલે બહાર લગાવી. IPLમાં એવો વિચાર હતો કે જો બહાર લગાવી દે. આ કેવું કર્યું કે આયોજન મસ્ત આવ્યું. હા, એ છે જ નીચે લગાવવાનો. એટલે આ તો જુગાડ કરીને લગાવે એટલે યાર શું કરીએ. બોથી છે તૈણું વાળી જો બેવું હોય તો હે મેચ જો નહીં બેવું પછી એ બાજુ કહેતું છે, આ બાજુ મો પાછળ મેહુલ છે. બધા જોઈ રહ્યા મેચ. ચાલો ભાઈ, બહુ જોવાની આવી મિત્રો. પાર્લર બધું મજા આવે. બોલ બોલો. એ મેચ પછી ચા તો હાલ. ચાલે પણ આ પગાડી ચા નહીં બનાવે. એ તો ફાઇનલ જીતી જવાનું. એ તો પહેલા કઈ કીધું નહીં. મેચ ચાલુ થી પેલા કીધું હતું કે જીતી જવાનું. હા, ડેટા તો પૂરા જવાના. બાબરી ડેટા લેવા જાય હાલ જ. લેતા હો. હાલ જ જાય લેવા. બાબરી જોજો. ટેટા લેતા જા હેડ. લેતા હે બાઇક લઈને જા. ટેટા લેતા હે. એ બાઇક હાલ લે. બાઈક તો હાલ જ જાય. ખાતા હોય ને ડેટા લેતા જા. ફાઇનલ જીતી જવાનું. પણ ભાઈ મોડું થાય. ચાયજી રનિંગ પકડવા દે. રનિંગ પકડેલી જ છે તો ટેટા લેતા જા. જોઈ લો ફાઇનલ 10 ઓવર થી હે અને ઉપર 3 બોલ 101 રને 5 વિકેટ. બોલ હેડ હવે જીતી જો. આપણે પહેલા નતું કીધું મેચ ચાલુ છે. પહેલા જ કીધું તું અનપુશ. હા, ટીવી બાર લાવી દી ને આપણે. હા, ઇન્ડિયા વિન. તો મિત્રો મેચ જોઈને આવી ગયા. ઇન્ડિયા જીતી ગયું જોરદાર. ખાટલામાં આવીને સુઈ જશે. જો 11:30 વાગ્યા છે. આજ બ્લોગ મૂકી દીધો હતો, પણ તેમ છતાં આજ કાલ મૂકી દીધો હતો બપોર પછી બ્લોગ. અને આજ પણ સવારે મૂકી દેવો. મતલબ સવારે તમે જોતા હશો તાણ આવી ગયો છે. હવે આપણે મિત્રો એટલો જરૂર પ્રયાસ કરશું કે દરરોજ બ્લોગ આપી શકીએ અને તમને અવનવા બ્લોગ બનાવી અને બતાવી શકીએ. તો કોમેન્ટ કરજો,
કે દરરોજ નાખો વ્લોગ સારો કે 2 દિવસે નાખો સારો. તો વ્લોગ આપણો પૂરો કરી દેવો. શોર્ટ બન્યો કે લોંગ બન્યો, તો જેવો સપોર્ટ કરો એવો એવો સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો આ વ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.